ત્યાંથી જોયું. લાજ પહેલાં તો લાજ કાઢીએ ને આમ બેસતા, એટલે અહીંથી ક્યાંય કોઈને કશું દેખાય જ નહીં. હવે દૂરથી ને જોયું કે હા કાનો આવી ગયો છે, એટલે એની બેનને કીધું લૂણ ઉતારતી હતી. એ કે કાનો આવી ગયો છે, હું કૂદકો. એટલે કે ભાઈ આમ ન જવાય, આ છેડે બાંધી છે. ઓલી કે આ જાય તો આપણો મેળ પડે. એટલે ત્યાં એને બા આવ્યા. એ કે જો તાર ભાઈ બંધ આવ્યો. એ કે જાઓ, એ કે વહુના ખોડામાં છેડીને ઓલું મૂકીને જા. ત્યાં તો ઠાકોરજી કે બેઠો રહો હું આવું છું. ગોપી કે હા આવા અંતર્યામી આવ્યા ઠાકોરજી શાંતિથી, કે બધું શાંતિથી. ત્યાં એની બેન ઓલા બધા ભેગી વહી ગઈ. બધા કોઈ પતાસું ખાતું હતું, કોઈ સાકર ખાતું હતું, નાની વહી ગઈ. આ કેવી રીતે મોઢું ખોલીને દર્શન કરવા. આ રણકો કેવો છે કે આમ ક્યાંક મારા દેહની સુધી નહીં રહે. ત્યાં કે આ યમુના જેમ જળ ભરપૂર છે. પીવું છે જળ લઈ આવી દો. એ કે હું તું થોડો કાના લેવા જા, લે ઊભો રહે તાર ભાભી પાસે, હું લઈ આવું. હા કે જોતી હતી ઠાકોરજીને લીલા જુઓ, જે પ્રેમ કરે છે એને વ્યવસ્થા કરી દે છે. એટલે જે ઓલું આણામાં બેડું આપ્યું તો એ મજા નવો ઘડો લઈને બિચારો ગોરધન તો હાવ ભોળો દોયડો આવી ગઈ. તારી જ રાહ જોતી હતી. ત્યાં તો આમ દેહાનું ભાન ભૂલી ગઈ ગોપી. ચાંદ સા મુખડાનો મુખારવિંદના દર્શન નહીં કરાવો. હવે આ મૂંઝાય કે આ સાસરી આટલા બધા. એ કે કોઈ નથી, બધાય ખાવામાં પડ્યા છે ને ગીત ગાવામાં. બોલી આમ નૈન સો નૈન મિલે, હૃદય સો હૃદય મિલે. કેટલું બધું કેવું હતું, પણ સામે ઠાકોરજી આવ્યા ને બધું ભૂલી ગઈ. ઠાકોરજી કે હવે તો રોજ મળવાના છીએ. પણ સાંજે નંદ બાવન ડેલીએ પહેલા દીવો થાય, એટલે દીવો પ્રગટાવવા બધી ગોપીઓ નંદ બાવન ડેલી આવે. એમાં નવી પરણેલી હોય એ પતાસા લઈને આવે. કે એટલે સાંજે ત્યાં મળશું. ત્યાં ઓલો આવ્યો, કાના આ તો કોઈ યાર બોલતી નથી ને બોલ ખાતી પીતી નથી, 2 દીઠા આમ નામ છે. કાનો કે એવું કરે છે, લઈ આવ, જાઓ ઠોર લઈ આવો, ઢાળો લઈ આવો, આપણે ખવડાવ્યું, મીઠું મોઢું કરાવ્યું. આપણું ગામ કેવું, આપણે ગોકુળના નહીં. અને મારા ભાઈબંધની બહુ આવું લઈ આવો. ઓલો ભોળ્યો લઈ આવ્યો તાળામાં. એ કે આને કે ને મોઢું દેખાડે તો ખવડાવું ને. એ કે જો આ પાકો ભાઈબંધ છે, આની યાર આવું કરશો જ નહીં હાલે. મારો ભાઈબંધ પાકો એટલે તમારે એવી જ રીતે રહેવું પડશે. ખવડાવતું તાર કાના. ઢાળોય ખવડાવ્યો ને. કાના પણ તારું કામકાજ ભાર્યો, જો તારું માન રાખ્યું ને. હવે સાંજે દિવસ આવ્યો. પેલા ક્યાં આવી લાઈટો હતી, એટલે બધી ગોપીઓએ નીકળી કે હાલો દીવો. એટલે સાસુએ કીધું બેટા થાકી ન ગયા હો તો આપણામાં રિવાજ છે કે આપણે પહેલાં દીવો ન પ્રગટાવાય. નંદ બાવાની ડેલીએ જઈ એમનો દીવો પ્રગટ્યો હોય એ દીવાથી આપણે દીવો કરી આવવાનો. કારણ કે આપણા મુખે નંદ બાવા છે અને યશોદા માં તો એટલા પ્રેમાળ છે, તને જોઈને રાજી થઈ જશે. ઓલી કે બીજા થાય કે ન થાય, મારે જેનું કામ છે. બધી ગોપીઓની સાથે માએ મોકલી પતાસા લઈને જા. ખોળામાં પતાસા આપ્યા, યશોદા માને હરખ કરાવે. ત્યાં પહોંચ્યા, બધાય મસ્કરી કરે, આજે પરણીને આવી નહીં, આમ તેમ બધું જે વહુ કરતી હોય બધું. આનું કાંઈ ધ્યાન જ નહીં. હા ને હું એનું ચિત્ત ક્યાં હતું,
કાનોડામાં. ત્યાં ગયા તો બધાએ દીવો પ્રગટાવીને હાલવા માંડે. આ છેલ્લે ઊભી રહી. યશોદામાએ કીધું, નવી બ્યાહ કે આવી ક્યાં? મોં દેખાય હોય ક્યાં? મૂંગી છે. એટલે બધી કે હજી આજ પરણી ના ને માં, એટલે શરમાય. એટલે ખોળામાંથી માને કે પથાસા. માએ પથાસા લીધા. માએ બહુ પાડી, કાના. ઠાકોરજી કે એમ વિરહ વિના, તાપ વિના તરત મળી જાય ને એની કિંમત ન રહે. આને બરાબર તાપ કરાવવો છે. ઠાકોરજી કે ઓ મૈયા કચો લેકે આ, मेरे पाँव में दर्द है. माए खोड़ा લઈ લીધા. બોલી કે લે. દીવો કર્યો. માં કે જાળવીને જાજે, પેલો દિવસ છે. હા. માં અંદર ગયા, ફૂંક મારીને દીવો ઠાર નાખ્યો. વળી અંદર આવી, દીવો પ્રગટાવ્યો. માએ બૂમ પાડી, કેમ? એટલે કે પવન બહુ છે નહીં, વાયરો છે એટલે કે આ. વળી ઠેસ આમ ખાધી, વળી દીવો ઠર્યો. ઠાકોરજી કે હવે આ તો મૂર્છિત થઈ જશે. એ કે માં નવી આવી, આને કંઈ ખબર નથી પડતી કેવી રીતે દીવો કરવાનો. એ કે જા ને બેટા. ઠાકોરજી કે રાહ જ જોઉં છું. આવીને કે દીવો પ્રગટાવો છે. ત્યાં તો ઓલી ના મામ મૂર્છિત થાય. ઠાકોરજી બાથ ભરી લીધી. કેટલી વાર દીવો તે થાય રહ્યો. મૂળ દીવો આવે ત્યારે થાય ને. આ જ્યોત જેના માટે તું અહીં આવી છું. પ્રભુએ કીધું હવે રોજ તારે જ દીવો પ્રગટાવવા આવવાનું. લાવ, તને શ્રમ પડશે, હું પ્રગટાવી દઉં. પ્રભુ એના હાથમાંથી લીધો, હાથની નીચે હસ્ત મૂક્યો અને દીવો પ્રગટાવ્યો. ચાલ થોડે સુધી, નવો રસ્તો છે ને, ખાબડ ખોબડ છે. ગોપી કે પ્રભુ વિના આવી ચિંતા કોણ કરે. પ્રભુએ દીવો પ્રગટ્યો આગળ આગળ, અને ગોપીનો હાથ ઝાલીને ગોપી પાછળ પાછળ. ઘર આવ્યું એટલે કે હવે તું જા. તમે પ્રભુને પ્રેમ કરો છો એનાથી અનેક ગણો પ્રભુ કરે છે. મારે જે વાત કરવી તે આ છે કે જેટલા પ્રભુના ગુણાનુવાદ સાંભળીએ એટલો પ્રભુમાં પ્રેમ ભાવ વધે વધે વધે. રૂક્ષ્મણીજીએ ક્યાં જોયા હતા? તોય ચેલેન્જ આપી કે હરણ કરી જાઓ. આ ગોપીએ ક્યાં જોયા હતા? ગામનું નામ પડ્યું પણ વાતો સાંભળી હતી ને, ગુણાનુવાદ સાંભળ્યા હતા ને. તો પ્રભુમાં ભાવ ત્યારે જ વધે તમે રોજ પ્રભુના ગુણાનુવાદ સાંભળો. અને શ્યામ સુંદર નહીં, નારદજીએ પૂછ્યું કે સાચું સરનામું મળો મળો ને મળો જ. ક્યાં મળો? પ્રભુ કે બીજે બધે મળું કે ના મળું નક્કી નહીં, પણ મારો વૈષ્ણવ જ્યાં મારા ગુણાનુવાદ કરતો હોય ત્યાં હું આમ કરીને બેસીને સાંભળતો. અમારું પાક્કો સરનામું છે. આપણે બે જ છીએ, છતાં આટલો આનંદ કેમ આવે છે? આ બધી લીલાઓ આપણને કોણ સ્ફુરે છે? આ બિરાજે છે અહીંયા, પણ આપણા ચર્મચક્ષુ છે એટલે આપણને એના દર્શન નથી થતા. જ્યારે દર્શન થશે ત્યારે જીવનની છેલ્લી પળ, પણ છેલ્લી પળ આવે મૃત્યુની તૈયારી તો કરવી પડે ને.
આ સત્સંગમાં આપણે તૈયારી કરીએ છીએ કે આપણો અંત સમય આવશે ત્યારે રોજ આપણે ગુણાનુવાદ કરીએ છીએ. હવે એ દિવસે માનો કે ના થયા, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આજે તારા બદલે હું કરી દઈશ, તું રોજ કરતી હતી ને. એટલે બે છી તો એટલો જ આનંદ આવે છે. 2200ની 1200ની કે 200ની જરૂર નથી. આ 1000 અને હોય એ બિચારા. હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ. પણ આ મુકામ કાયમનું છે. સત્સંગમાં પ્રભુ બિરાજ. જો ભાગવત સપ્તાહ હોય ત્યાં શંકર ભગવાનનું પેલું આસન હોય ને હોય, રામાયણ હોય ત્યાં હનુમાનજી હોય ને હોય, અને ગુણાનુવાદ હોય ત્યાં ઠાકોરજી હોય ને હોય. આ બધી આવી અદ્ભુત લીલાઓ આજે જ સાંભળો કે આપણા ઘરમાં કોઈ સેવા કે ભક્તિ કે સત્સંગ કરતું હોય ને, મારા વાલા એને હેરાન ન કરતા. તમે ન કરો તો કાંઈ નહીં, એનું અપમાન ન કરતા, એને ટોન્ટ ન મારતા. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ને ત્યાં સુધી રાવણનો વાળ વાંકો ન થયો. અને જેવા વિભીષણને લાત મારીને કાઢ્યા, લંકા તો ગઈ પણ પાછળ પાવડું પાણી પાવાય રાવણને કોઈ ન દ્યું. એને ભગવદી એને બહાર કાઢ્યા. ભગવદી એને દુભવશો ને, ભગવાન કે મને ગમે એટલું કહો તો વાંધો નથી, પણ મારા ભગવદીઓને દુભવશો એ હું સહન નહીં કરી લઉં. તમે વૈષ્ણવના દોષ જોશો તો ઠાકોરજી તમને ક્યારેય માફ નહીં કરે. એ આપણા દોષ જોતો હોય તો આપણા ઘરે બિરાજે. એવી રીતે વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરમાં હતા, કૌરવનો વાળ વાંકો થયો નહીં તો એણે તો ત્રાસ આપવામાં બાકી નહોતું રાખ્યું. ભીમને ઝેરના લાડવાએ આપ્યા, લાક્ષાગૃહમાં લઈ ગયા, ઇન્દ્ર શું નથી કર્યું. પણ વિદુરજી હતા ને, કૃષ્ણ દ્વારકાધીશ સંધિ કરવા આવ્યા ને દુર્યોધને જે એની હારે ખરાબમાં ખરાબ વર્તન કર્યું. 56 ભોગ ત્યજીને વિદુરની ભાજી ખાવા પધાર્યા. અને દ્વારકાધીશે કહ્યું, કાકા હવે તમારે યાત્રા કરવાનો સમય થઈ ગયો છે. અને જેવા વિદુરજી હસ્તિનાપુરમાંથી બહાર ગયા, યુદ્ધ છેડાયું, પાવડું પાણી દેવા કોઈ ન, કૌરવોનો નાશ થઈ ગયો. એમ મારા વાલા આપણા ઘરમાં પણ કોઈ એવું એક ભગવદી હોય છે જેને લીધે આખા ઘરમાં આનંદ હોય છે. એને દુભવશો ને. એને તમે પ્રેમ ન કરો તો કાંઈ નહીં, પણ નફરત ન કરો. ઘણા બિચારા અહીંયા આવે ને વ્યથાઓ, એટલે મેં તો ના જ પાડી છે કે ભાઈ લૌકિક વાતો આપણે, તમારુંય બગડે એટલું મારુંય બગડે. ઘણીવાર જીવનમાં એવાય લોકો આવી જાય જેને સત્સંગ ના ગમતો હોય તો એ બીજાને ન કરવા દે. એ ગોળ ગોળ ફેરવીને ત્યાં લઈ આવે કે હવે બસ. અને એટલા બધા ડિસ્ટર્બ કરી દે કે આપણી ઈચ્છા ન હોય તો આપણે બંધ કરવું પડે. તસ્ય તિત લીલેતી, આ પ્રભુની લીલા. એમાં પછી આપણે દુઃખી નહીં થવાનું. પણ પ્રભુના નથી ગયું એ હકીકત છે. જ્યાં જ્યાં આવા લોકો શુક્રાચાર્ય બને, સત્સંગમાં આડા આવે, સેવામાં અંતરાય લાવે, એ શુક્રાચાર્યની એક આંખ ફૂટે છે.
પણ એનું આપણે જજ નહીં બનવાનું. એણે આવું કર્યું એટલે હું ના, એણે ભલે કર્યું પણ તમે કરો તો ઠાકોરજીને ગમે નહીં. છોડી દો ને પ્રભુ ઉપર. આપણે બે હાથવાળા કોણ? જે કરશે એ 1000 હાથવાળો કરશે. એટલે જીવનમાં ક્યારેય તમે નાસીપાસ થાઓ, ક્યારેય વ્યથા આવે. જો લૌકિકમાં નડે ને એને પહોંચાય, પણ અલૌકિકમાં નડે તમે શું કરી દો? ત્યારે માનવાનું કે પ્રભુ એટલો વિરહ આપે છે. બાકી આપણાથી ને આપણે એક યાદ રાખવાનું, બળદ ને ગધેડાની વાત યાદ. ભાઈ તું ગધેડો, તું આવું કરી શકે, અમે ન કરી શકે. બસ. તો ઓહો આ બધી વસ્તુ એવી છે કે એકવાર છેડાય ને પછી ક્યાં સુધી જઈએ ખબર ના પડે. તો પ્રભુના ગુણાનુવાદ હરિરાયજીએ સ્પષ્ટ કીધું, રોજ સત્સંગ કરવો. સૌરાષ્ટ્રમાં તો 50 વર્ષ પહેલાં વૈષ્ણવો સત્સંગ ભેગા મળીને કરતા જ. અને 84-252ની વાર્તા હોય કે શિક્ષાપત્ર હોય કે ભાગવત કે સુબોધિનીજી હોય, એવા પ્રશ્ન છેડાઈને એકબીજાને સમજાવે. એક વાર્તા મહિનો વયો જાય અને એની અંદર ડૂબી જાય. હવે અત્યારે ગણે કે બસ સીધું વાંચી જવાનું, પણ એનો મર્મ સમજીએ ને, એનું તત્વ સમજીએ ને, વાર્તામાં કેટલા બધા સિદ્ધાંતો છે, કેટલી બધી લીલાઓ છે. આપણે ઓલું બાળ મંદિરમાં ભણતા હોય એ વાર્તા નથી. વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચારતા, ના એ નથી. આમાં તમે દર વખતે ઘણા એમ કે ઈલાબેન 84-252 તો કેટલી વાર વાંચી નાખ્યા. મેં તો મારા વાલા રાખ્યા હોત ને તો કેટલી વાર ન કરવા પડત.